श्री स्वामीनारायण भगवाननी जय। श्री अक्षर पुरुषोत्तम महाराजनी जय। श्री गुणातीतानंद स्वामी महाराजनी जय। श्री प्रमुख स्वामी महाराजनी जय। श्री महंत स्वामी महाराजनी जय। जय स्वामी। શ્રીજી મહારાજે ઘણા બધા વચનાત્મા સમજણની વાતો કરી છે અને ચિંતન વચનાત્મો સમજણ માટેના ટાઇટલ આપી દીધા છે। એક મહારાજે વડતાલના વિષ્ણા વચનાત્મા લખ્યું છે કે જનકની સમજણ પ્રોપર્ટી કોઈને નથી બતાવી। એ જનક રાજા હતા, એની બહુ સત્તા હતી, એટલે સુખી હતા। સીતા માતાની સમજણનું અત્યારનું 11નું વચનાત્મક મથાળો છે, સીતાજીના જેવી સમજણ। સીતાજી કોઈ MBA નહોતા થયા, કોઈ ડિગ્રી નહોતી, કોઈ હોદ્દો નહોતો દુનિયાનો નોકી, પણ સુખી રહ્યા છે। અને પ્રથમના 27માં મહારાજે આવી સમજણ હોય, ભગવાન ભજવાની તો બધાની ઈચ્છા છે, પણ જેને આવી સમજણ હોય એના હૃદયમાં ભગવાન નિવાસ કરી રહે છે। ઘણા બધા વચનાત્મા મહારાજ આ બધી વાતો કરી છે। અત્યારે એજ્યુકેશન ઘણું બધું વધી રહ્યું છે। પહેલા 2-3 ગામ વચ્ચે એક ડૉક્ટર હતા, એન્જિનિયર, અત્યારે ઘરે ઘરે બધા ડિગ્રી વાળા થઈ ગયા, ભાઈઓ બધા। પહેલા જમાનામાં એટલા છૂટાછેડા નહોતા। કોર્ટના સ્વામી સાહેબ બેઠા છે કથામાં, મને એક્સિડન્ટ થયો ને ત્યારે જોવા આવ્યા હતા, અને દીકરા બેઠા થાય, કોર્ટના વકીલ છે, લેવા આવ્યા હતા। મને મેં પૂછ્યું, સાહેબ અત્યારે કેસ બધા છે ને વધારે આવે છે કોર્ટમાં? તો કે પહેલા છોરીના લૂંટફાટના બહુ આવતા, હવે પરિવારના બહુ આવવા મળે છે। એટલે આ બધી માણસની ગેરસમજને લઈને માણસ ટેન્શનમાં રહે છે, અને જેટલો ટેન્શનમાં માણસ રહે ને એટલે રોગ થાય। ઘરમાં સાચો પ્રેમ નો આપે કે ટેન્શન હોય છે। પહેલાના જમાનામાં આવા મકાનો નહોતા, ગાડીઓ નહોતી, સુવિધાઓ, આવા ખોરાક, કપડાં, લાઇટો, વાહન કશું જ નહોતું। લીપણ કરતા, ચૂલા હળગાવી રસોઈ કરતા, માટલા વિચરતા, વલોણા જાતે કરતા, પણ માણસ 20 માણસ એક રસોડે જમતો। અત્યારે 2 ભાઈ લગ્ન થયા પછી એક રસોડે નથી જમી શકતા, આડી દીવારો નખાઈ જાય। હમણાં એક મા બાપને કાઢી મૂક્યા છે, છોકરાની પત્ની સારંગપુર મંદિરમાં રહે છે। આવું કેમ થવા મળે છે? એટલે આપણા બધાના જીવનની અંદર આ સત્સંગમાં આવવાથી લાભ શું થાય છે? આપણું કલ્યાણ તો અહીંયા થવાનું છે। ગુરુ આપણે મળ્યા છે, મહાન સ્વામી, પ્રમુખ સ્વામી મળ્યા, પણ આપણે સત્સંગમાં આવવાથી આપણા ઘરમાં શાંતિ રહે છે। જો એટલું તો થયું, આપણા વ્યસન નીકળી ગયા, અંધશ્રદ્ધાઓ નીકળી ગઈ, કંઈક આપણી પ્રકૃતિ નાની મોટી થોડી છોડી આપણે, પણ હજી કંઈક આપણી અંદર કંઈ પણ ગેરસમજ હોય, એટલે ભગવાન સ્વામિનારાયણને સારંગપુરના 18ના વચનાત્મા લખ્યું છે, આવી સમજણ હોય સુખી થાય છે। સમજુ માણસ સુખી થાય, કોઈ વસ્તુ નહીં। નિષ્કાળ સ્વામી પણ આ વાત લખી કે સખી સમજણમાં ઘણું સુખ છે। પરમહંસોની વાત અમને પૂજ્ય દિવ્ય રત્ન સ્વામી કરી આપણે, કે પરમહંસો એ વખતે જોડિયું માગીને જમતા રોજ, અને ઝાડવા નીચે ભૂઈ જતા, તળાવમાં નાહી લેતા। મહાન સંતો હતા બધા, મહાન ભગવાન જેવા ઈશ્વરી અનામા હતા, મૂર્તિમાન ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ અનામા હતા। પણ કોઈ પરમહંસોએ આ વચનાત્મા મૂંઝવણના પ્રશ્ન નથી પૂછ્યા, મોક્ષના પ્રશ્ન પૂછ્યા છે। આ દુનિયામાં દુઃખ તો આવે ને આવે, એમાં સમજણ જ કેળવવાની છે। તમારી સત્તા કોક લઈ જાય, કંઈક આપણી વસ્તુ લઈ જાય, પણ સમજણ કોઈ લઈ જશે? માણસ સમજણ છે સુખી થાય। આજે અમે સાધુ હોય તો અમને પોસ્ટ હોય છે, તો કઈ પોસ્ટ માટે નથી કાંઈ, અને પોસ્ટનો કોઈને કેફી ન રાખવો જોઈએ, ભગવાનનો જ કેફે કોઈ રાખતા નથી, પણ પૂજારી, ભંડારી, કોઠારી કે કોઈ કથાકારો કે સંત નિર્દેશક કે કાંઈ પણ દુનિયાના મેન્ટેનન્સ હોય, કોઈ પણ હોતા હોય, પણ સમજણ ના હોય તો ઘણી વાર જોડવાળા પુષ્પમાં મંડળધારી ટેન્શનમાં, તમારે નથી હોતા ડ્રાઈવર પુષ્પમાં બેઠો છે, ટેન્શનમાં બેઠો, કચરા પોતા વાળી બેન મોજ કરતી હોય, શેઠાણી પડે છે,
અમારે ભાગ્યાઓ આવે છે નસવાડીના કાઠિયાવાડીમાં, એ આદિવાસી બિચારા આનંદ કરતા હોય, ખેડૂત બળતરા વાળો હોય, ભાગ કરે આનંદ. એટલે કોઈ વસ્તુથી માણસ ક્યારેય સુખી નથી થતો. પ્રમુખ સ્વામી મહારાજે સારંગપુરમાં બધા સંતો બેઠા હતા. એક પ્રશ્ન કોઈક સંતે પૂછ્યો કે બાપા અવળી મોટી સંસ્થાની જવાબદારી તમે ચલાવો છો, એટલા પ્રશ્ન રોજ આવે. બાપા આપણે કેટલી લાખો ટપાલો આવી છે, એકઈ ટપાલ એવી આવી છે કે અમારા દેશકાળ બહુ સારા છે, વાઘા કરાવો હોય, રસોઈ મત કહેજો, એવી ટપાલ કોઈ લખે છે? ટપાલ કેવી લખી? દુઃખ આવે તારે પત્ર લખી, પંચર પડે તારે સ્પેર વ્હીલ યાદ આવે. પણ સ્વામીને મળવા આવે ને ખાનગીમાં તો એક પ્રશ્ન, ફોન કરે તો પ્રશ્ન હોય ત્યારે ફોન કરે, આવ્યા જ કરે પ્રશ્ન ના. તો પ્રમુખ સ્વામી એક એવી વ્યક્તિ હતા, એક બેઠકે દુનિયાના કોઈ પણ વિભાગના પ્રશ્ન સોલ્વ કરી શકે, કોઈ પણ ફિલ્ડમાં. પોલીસો આવે, અધિકારી આવે, ખેડૂતો, આદિવાસી આવે, કોઈ સાધુ સંતો આવે, કોઈ પણ માણસ આવે, બાળક આવે કે મોટા વડીલ આવે, અને બધા સંતોષ લઈ જાય. આવ્યા હોય ત્યારે ટેન્શનમાં બહાર નીકળે નસતા જાય. બાપાએ કોઈ કેસમાં નથી કીધું તમે કોરેટ કચેરી કરો, અને કોઈ એવું નહીં કીધું તમારું સમાધાન કરી આપ્યું તો અમને રસોઈ આપો. મંદિરમાં જમાડીને પ્રસાદનું બોક્સ આપી મોકલી હસતા. કઈ ક્યાં પ્રશ્ન બાપા આવે, આપણે તો દુઃખી થઈ જાય કોકનું જાણ્યું. સ્વામીને પૂછ્યું તમે કેમ સુખી રહો છો, શાંતિ કેમ રહે છે? મોટા મોટા સમય આવે તો બાપા તરત મૂકી જાય જમીન. કોઈ જોયા પ્રમુખ ઊંઘ ન આવી હોય, ટેન્શન હોય, આમ મોઢું બગાડી ફરતા હોય, આમ નીકળે તો આમ સુખની છોડે ઉડતી હોય, આમ એક લટકો કરી નાખી સભા જમી જાય. સ્વામી કે હું એક જ વિચાર રાખું છું કે કરતા હતા ભગવાન છે. જે કાંઈ બને આપણે પુરુષાર્થ કરવો. ખેડૂતોને વાવવું એ પુરુષાર્થ છે, ઉગાડવું એ કઈ એના હાથમાં છે કે તળભાઈ જોવા છે ન હોવું એ ભગવાનના હાથની વાત છે. વરસાદ પાડવો ભગવાનના હાથમાં છે, પુરુષાર્થ કરવો આપણા હાથમાં, ફળ જે ભગવાન આપે. બાપા છે ને કોઈ પણ માણસને આવી જ વાત કરતા, જરૂર જતું કરો, ભૂલી જાઓ ભગવાન આપશે. પણ કોઈ દાડો ઝઘડો હામી થાય એવી સમજણ કોઈને આપી. બરોડાની અંદર એક છોકરો હતો, એની હગાઈ થઈ. હવે હગાઈ થઈ ને એમાં છોકરીના પક્ષે કઈ મોટો પ્રસંગ આવ્યો હશે, ઘરે લગ્ન કે કઈ, એટલે બધાને બોલાવ્યા કે તમે બધા સંબંધી હાથે આવજો, એટલે બધાને પરિચય થઈ જાય. અને અમારો પેલો માંગલિક પ્રસંગ છે એટલે આપણે ગયા છોકરા પક્ષે. અને હવે આવો પ્રસંગ હોય ને નાની ઉંમર હોય એટલે છોકરી થોડી મોજમાં હોય, હગાઈ થઈ હોય, સંતોષપૂર્વક પાત્ર મળ્યું હોય, અને આવો પ્રસંગ હોય એટલે છોકરી થોડી કપડા એવા અત્યારના જમાના પ્રમાણે છૂટછાટથી બોલે, હસે થોડી બધી એની બેનપણી વાતે. એમાં છોકરાના પપ્પાએ ઘરે જઈને છોકરાને વાત કરી કે આ તારે હગાઈ થઈને એમાં વિચારવા જેવું છે. છોકરો કે હું વિચારવા જેવું છે, સત્સંગીનો પરિવાર છે, એ કે મર્યાદા જેવું કઈ લાગ્યું નહીં મને. છોકરાએ કીધું કે એનું ચારિત્ર તો સારું છે, બીજું કઈ વાંધો નથી, મને અનુકૂળ છે ને અનુકૂળ છે. બે ત્રણ દાડા પછી એના પપ્પા કે હું તારા હારા માટે કહું છું, કઈક વિચાર લગ્ન પછી કાંઈ નહીં થાય. એટલે છોટું કરવા માંગે, મૂળ પેકિંગમાં વાત કરવા. છોકરાએ છોકરીને બોલાવીને પપ્પાની માફી મંગાવી. તમારા પપ્પાની માફી માંગી લે, અને થોડું મનમાં એવું રહ્યું છે, હવે ધ્યાન રાખીશ. તો એના પપ્પા અઠવાડિયા પછી વળી આ વાત કાઢી પાછી. એ છોકરો સારંગપુર પ્રમુખ સ્વામી મહારાજે ગયા યુવાન, અને બાપાને વાત કરી સ્વામી મારા ઘરે આ પ્રસંગ, હું એકનો એક દીકરો છું અને હું સત્સંગી છું, મારા પપ્પા સત્સંગી છે, છોકરીનું ચારિત્ર સારું છે, એનું ઘર ધર્મ વાળું પવિત્ર છે, અને મારા પપ્પાના મનમાં ત્યારે વિચાર નીકળતો નથી, મારે હું નિર્ણય કરવો. સ્વામી કહેતા પપ્પાને ફોન કરે, એના પપ્પા ફોન ઉપાડે નહીં. મળનારના ઘણા બધા હતા, બાપા 5-7 મિનિટ બેઠા રહ્યા. સ્વામી કે અહીંયા બેસ, અમને બાનું કરીશું. ફોન ઉપાડ્યો અને સ્વામી કે તું કઈ વાત ન કરીશ, મને ફોન આપી દીધો. પ્રમુખ સ્વામી કે તમારો દીકરો આવ્યો છે કે બધી હકીકત મને જણાવી છે. હવે છોકરી તમારી માફી માંગી કે એનું ચારિત્ર સારું છે, એવું થોડું પ્રકૃતિ હોય છે આમાં, હસમુખી કે થોડીક છૂટ, પણ તમે આવી નાની વાતમાં મોટા નિર્ણય ઉપર આવી ગયા છો, સત્સંગીઓ છો. તમારી દીકરી હોત તો આજે તમારા છોકરાનું મન ઉઠી જશે ઘરમાં.
અને છોકરીના પક્ષી દુઃખ આવશે. નાની વાતમાં હું પકડી હું રાખું છું. અને એટલા જ શબ્દોની અંદર છોકરાના બાપા ધુસકે રડી પડ્યા. કોણ કે બાપા હવે કોઈ દી આ વાતનું સંભાળીશ, મારી બાળ સોઈ દીકરીની જેમ રાખી મને માફ કરી દો. બાપા ના હોય તો આજે દીકરાનું કંઈક થાય. એટલે પ્રમુખ સ્વામી આવા તો હજારો નહીં લાખો માણસોને, 40 લાખ માણસોને મુલાકાત આપી બાપાએ 1971 થી 2012 સુધી, અને કેટલા પ્રશ્ન સોલ્વ કર્યા છે. એટલે માણસને નાના મોટા પ્રશ્ન તો અહમ મમતોને લઈને આવ્યા જ કરવાના છે. એમાં જતું કોણ કરશે? સમજુ માણસ જતું કરશે. હું એક હોસ્પિટલમાં હતો અને એક્સિડન્ટ થતા રહ્યા, અને એ વખતે બાજુમાં એક સાધક રહેતા, બાજુમાં એને કમળો થઈ ગયો છે. હિંમતનગરની બાજુના ગામડા હતા. મહિને ₹1,00,000 પગાર મૂકી એકના દીકરા સાધક નામ્યો. એને એના કાકાનો દીકરો ખબર કરવા આવ્યો, અને એ કઈ બહુ એટલા સસીબી નહીં સામાન્ય ભાવના વાળા, આપણે એનો ભત્રીજો આવ્યા. એ સાધક કે જન્મદેવ સ્વામી બાથરૂમમાં છે તો તમે એની ખબર કાઢતા દેજો. મારે ઘરે આવ્યા. મને ડોક્ટરે હલવાની જ ના પાડી. હું હતો કે કેમ આવ્યા છો? કારણ કે 2 વાત હતી કે આજ મારા છોકરાના છૂટાછેડા થયા છે તો તમે પ્રાર્થના કરો કે પતી જાય, ત્રીજી મુદત છે. મેં કીધું છૂટાછેડા શેના માટે લો છો? કારણ કે ભાઈ લેવા તો નથી, પણ છોકરી અમદાવાદની જ છે, પણ અમે લગ્ન કર્યા પછી છોકરી અમે ગામડે જ રહેવા જતા. ત્યારે છોકરી કહે છે તમે ચિંગુસ બહુ છો, એટલા બધા પૈસા છે ને સારું ખાવાય નહીં દેતા, ઘરમાં કઈ વસાવાય નથી દેતા, બહુ જ ચીકણા છે, એટલે મને નહીં ખાવ. તો મેં કીધું હવે નવી કોઈ આવશે અથવા લગ્ન થશે, આ છોકરો તમારો કાળો છે, કેટલું મોટું પેટ છે, જાડો છે, કઈ કોઈ મળશે ને? સમાધાન કરી નાખો કે અમારે તો કરવું છે, પણ હવે શું કરીએ કે હવે તો પૂરું થવા આવ્યું છે. મેં કીધું હું કામ કરશો કે કરશું? મેં કીધું એવું નહીં, મારા સોગન કપ પકડે એ મારા સોગન ખાધા. સંતોના સોગનમાં કઈ વાંધો નહીં, જોવા વાળું ગાંડવા વાળું. મને કે તમારા સોગન ખાઈને કહો તેમ કેવા કરી. મેં કીધું તમે જાઓ છોકરીના ઘરે કોરેટ ઉભ્યા પહેલા છે, અને એના પગમાં બાપ દીકરો બી માથું અડાડો પગમાં, અને રડી પડો અને કહી દો કે એક ગુનો માફ કરી દેવું. અને એના મમ્મી પપ્પાના પગમાં માથું અડાડો. એ કે એવું તો એમ ન કરી, મેં મારા સોગન ખાધા ને પાપ લાગશે. એક તો સોરી કહેવામાં, માફી માંગવા કે વિટામિન ઓછા થઈ જવાના તમને શરીરમાં. પછી ગયા અને છોકરી રડી પડી પગમાં પડ્યો. મને પગે ના લાગ્યો, એના મમ્મી પપ્પાને પગે લઈ ગયા. એ કે ગુનો માફ કરજો, હવે નહીં બની. એનો ભાઈ બીજે દાડે હોસ્પિટલમાં બિલ્ડર છે છોકરીનો ભાઈ, ફ્રૂટનો કરંડિયો લઈ આવ્યો ભાઈ. મને કે સ્વામી અમારી ઈચ્છા હતી સમાધાન થઈ જાય, ધારો નવું ગોઠવું, તમે બહુ સારું કામ કરી દે. હું સત્સંગી નથી, પણ મને સમાચાર મળ્યા વાયા કે તમે એને આવી સલાહ આપી. મારી બહેનની ઈચ્છા હતી કે આમ તો ભેગા થઈ જાય સારું, પણ એક વાટે ચડી ગયું છું મારે. અને પાછું હમણાં હું હિંમતનગર જઈને આવ્યો ત્યારે ગામમાં જ ગયો છું, ઘરે નહોતો ગયો, પણ મંદિરમાં મળ્યા. મને કે સરસ હાલે અમારે 4-5 વર્ષ થઈ ગયા. એટલે તાળીઓ કાઢવાનું બરાબર, તમારા આવું કઈ કઈક નમી દેવાનું, સહન કરવાનું થોડું. પ્રમુખ સ્વામી એક વાત કરી હતી કે આપણે સહન કરવું જોઈએ. ભાઈ કે ક્યાં નથી સહન કરવાનું? તો આપણે ચીપી જાવ ને પછી નથી કરવાનું. મહાભારતમાં એક વાત આવે છે કે દ્રોણાચાર્યના મિત્ર હતા વિરાટ રાજા. દ્રુપદ રાજા, અને એ બે મિત્ર હતા, જોડે ભણતા, દ્રુપદ ને દ્રોણાચાર્ય. દ્રોણાચાર્ય બ્રાહ્મણ હતા, ગરીબ હતા. એનો દીકરો ત્યારે જન્મ્યો અસ્વસ્થતામાં, ત્યારે દૂધના પૈસા નહોતા, પૈસાથી દૂધ મળતું નહોતું, પણ ગાય નહોતી. તો એ રાજા કરી ગયા, દ્રુપદ રાજા ગયા. પેલા રાજાઓ બધા પશુધન કહેવાતું ગાય રાખે. તે કે ગાય મને આપો, આપણે મિત્ર છે. રાજા કે મિત્ર તો બરો કરી માંગે. તો ક્યાં હું અત્યારે રાજા છું, મિત્રની રીતે નહીં, બ્રાહ્મણની રીતે ગાય આપી દઉં, તું લઈ જા મફત, મિત્રની રીતે નહીં. હવે આ કે મિત્રની રીતે આવે, બ્રાહ્મણની રીતે નહીં. હવે ભાઈ જે આપે મફત લઈ લો, દૂધ ખાવા મળે ને સારા કરવા, મિત્રની રીતે એવા અમુક આપણે શાસ્ત્રના મહાન જ્ઞાની કહેવાય દ્રોણાચાર્ય. અને એમાંથી પાંડવો કૌરવોને શસ્ત્ર વિદ્યા શીખવાડીને ગુરુ દક્ષિણીમાં દ્રુપદ રાજાને બાંધી લઈ આવવા માંગ્યું. હવે રાજાને બાંધી લાવવા કેટલા સૈનિકનો નાશ થાય, કેટલી બહેનો વિધવા થાય, કેટલા પ્રશ્નાઓ કરવા, બે પક્ષે ફુવાર થાય.
અને પાંડવો તૈયાર થયા, દુર્યોધન કે હું જાઉં, તમે રવા દો. હવે હારીને આવ્યા એટલે બીજી વાર પાંડવો મોકલ્યા, 2 વાર યુદ્ધ કરાયું અને બાંધી લાવ્યા. અને પછી એને બાંધી દીધા દોડે અને પછી કીધું ગળથો રાજ મને આપી દે, એટલે હું તને મારી નાખું દ્રોણાચાર્ય. રાજા કે આપી દઉં કે હવે મિત્ર થાય કે આપણે બે અડધા રાજા બની ગયા. એટલા માટે આ બધું આ માણસનું અહમ તો કેટલું જ્ઞાનીઓને અહમ નડે છે, એવું નહીં કે અજ્ઞાનીઓને નડે છે. હમણાં હું 10 દાડા બોડેલી બાજુ ગયો આદિવાસીમાં, ક્યાંય છૂટાછેડા જોયા નહીં અને બધા સાપરાને નાચવા ઉપરથી ત્યારે મોજ કરે. કોઈને ડાયાબિટીસ, હું બહુ પૂછતો કે ડાયાબિટીસ દુષ્યંત લઈ કરો, કોઈ ડાયાબિટીસ વાળા જ નથી, કઈ રોગ નહીં. કારણ કે હવે એને પૈસા દવાને ક્યાંથી લાવે, ચાલો ભગવાન આવે જ દેતા અને બધા આનંદથી રહે, ખુશ ખુશાલ. આજે ટેન્શન છે એનું, જે આ બધું જીવનો તાવ હોય ને પકડાઈ ગઈ પણ બેચેની રહ્યા કરે માણસ. માથે ભાર લઈને ફરીએ ને, બહુ ટૂંકું જીવન છે આપણું હવે સંસારમાં. અને ડખા કરવાના અહમ મમત્વને આપણું ધાર્યું છું ન છું, ભાઈ માન માટે ક્યાં જીવન છે આપણું? આખું ગામ એમ કે તમને ડાયાબિટીસ નથી ને ડોક્ટર કે છે તો કોનું માનવાનું? આખા ગામનું માને કે ડોક્ટરનું માને? એમ દુનિયાના સર્ટિફિકેટ શું કરવા છે આપણે? મોટા પુરુષ રાજી થાય આવી ગયું બસ. સમજણમાં મહારાજે મુખ્ય વાત એ બતાવી છે, કરતા હતા ભગવાન. જે કાંઈ બને છે ભગવાનની ઈચ્છાથી બને છે. બીજાની ભૂલ થાય ને તો માણસ શું કે ધ્યાન રાખવું જોઈએ તમારે, આમ છે. પોતાની ભૂલ થાય શું કે ભગવાનની ઈચ્છાથી છે. માણસ ને તુલસીદાસે લખ્યું, જો હરી કૃપા તો સુધત આપના દોષ. ભગવાનની કૃપા જેની પર થાય એને પોતાની ભૂલો દેખાય. પોતાની ભૂલો જલ્દી નથી સ્વીકારી શકતા. છોકરા છે કંઈક ઢોળાઈ ગયો દૂધમાં કંઈક તરત ગરમ થાય અને પોતાથી ઢોળે તોય ગરમ થાય. કાંઈ મૂકો ભાઈ ઢોળે નહીં મુકાતું છે, આગળ મુખ્ય મોતિયા આવ્યા આપણને. માણસ અને ભૂલ સ્વીકારવા ત્યાં બુદ્ધિ કેમ વાપરે છે? ભૂલને સ્વીકારવાની, સુધારવાની, ભૂલને ઢાંકવામાં બુદ્ધિ વાપરે છે માણસ. એટલે ભૂલો સુધરતી નથી. આપણે નમી દેવાનું, બધે નમી દેવું જોઈએ. કોઈ પણ બની ગયું બોલી જાવ. હું નામ દેવા માંગુ છું, વ્યક્તિ નામ ના દે પણ શહેરનું નામ તો દેવાય ને. તો ભાવનગર રહ્યો તો નવરાત્ર પ્રવચન કરો, 7,000 માણસ નવરાત્ર ભેગા થાય. હવે 9 દાડા. હવે ત્યાં એક ભાઈ બીજા દાડે મને કે મારે ત્યાં પધરામણી આવો, આવશો? એટલે મેં મુખ્ય સંતને પૂછ્યું કે એમ જઈએ? કારણ કે જાવ હોય તો જાઓ, અમે 2 વાર જઈ આવ્યા છીએ. હવે શું થાય આપણે ખબર પડે તો હું હશે એટલે આપણે થોડા દીધા પડી ગયા. એટલે સંત નિર્દેશકને પૂછ્યું, મેં કીધું આના ઘરે પધરામણીનું, કારણ કે એના ઘરે છે ને એ બહુ મોટો પ્રશ્ન આવી ગયો છે ને એટલે તમને બોલાવે છે, એટલે તમારે કેમ કરવું એમ? હવે આપણે તો પછી શું કરીએ? મેં કીધું હાલું સાહસ કરી અને ભગવાન આગળ પ્રાર્થના કરીએ અને લોકલ સંત ત્યાંના હતા ભેગા લીધા, કાર્યકરને ભેગા લીધા અને પછી એમ ગયા. એ ભાઈની ગાડીમાં જ લેવાયા હતી, રસ્તા બધી વાત કરી દીધી મને, આવું આવું થયું છું. એના કરી ગયા તો સોસાયટીમાં 10-12 માણસ આવી બેસી ગયેલા. એમ ક્યાં પહેલા એકઈ સત્સંગી નહોતા, એ કઈ અમારા દર્શન કરવા નહોતા આવ્યા. બધાને ખબર પડી કે આના ઘરે મોટો પ્રશ્ન આવ્યો છે ને, એટલે જાણવું, એને જાણવા માટે. માણસ પ્રશ્ન સોલ્વ નથી કરતા, કોકનું જાણીને બીજાને કહેવું એનો આનંદ હોય છે. નથી કહેતા મને કહેવું કોઈ નહીં, કહો કોઈને કહેવાનું તમારે શું કામ જાણવું છે? આ બધું માણસને બહુ આ બધું હોય. એટલે હું ગયો ને બનેલું શું છે કે ભાવનગરથી 20 કિલોમીટર એક ગામ છે. એ ગામનું નામ હવે આપણે ના બોલાય, લોકો સંશોધન કરે. અને ત્યાં એ ભાઈને બિલ્ડિંગ મટીરિયલની દુકાન. આ ભાઈને 2 માળનો બંગલો ભાવનગરમાં, ગાડી બધી રીતના. અને ત્યાં એક વિધવા બેન હતા ને, એની આ ભાઈને વાત કરી બિલ્ડિંગ મટીરિયલના માલિકની દુકાનમાં કે મારા પતિ નથી, મારા 2 દીકરા ભણે છે ને મને થોડી મુશ્કેલી છે આર્થિક ફી ભરવાની, તો મને મદદ કરશો? આ ભાઈ મદદ કરી પૈસા. 2 મહિના પછી છોકરાનો જન્મદિવસ હતો, ત્યારે કીધું ટિફિન ન લાવતા, કાલે મારા ઘરે જમવા આવજો, મારા દીકરાનો જન્મદિવસ. આ ભાઈ જમવા ગયા. આ ભાઈની ભૂલ બીજી કઈ નહોતી, કઈ કેરેક્ટર બગાડ્યું નથી, નથી કઈ ફોનમાં વાતો કરી, પણ દૂધનો પ્યાલો હોય પણ દારૂની દુકાને બેસી ના પીવાય. લોકો જાણે દારૂ પીતો હશે, પ્યાલા ભલે દૂધ પીતું હોય, જગ્યા ખોટી છે. એને મદદ કરવી હોય તો એની વાઈફ મારફતે મદદ કરવી જોઈએ, અથવા જમવા જવું હોય તેની પત્ની લઈ જવું અથવા ના જવું જોઈએ. અને ગામના માણસોએ કહી દીધું, સોસાયટીની બહેનો એની પત્નીને ફોન કરી દીધો કે તારો પતિ વિધવાને આવે, જમવા આવે છે ને એ રહે છે, હા સૌ જતું
આ બધું છે ને માણસો આજે મંત્રાલય ધામમાં ગયા જ ના હોય. અને આ ભાઈના ઘરે જે ધડાકો જો હવે એના દીકરા દીકરી બોર્ડની પરીક્ષામાં છે 10મા 12મા, એટલે લગ્ન કર્યા આજે 20 વર્ષ ઉપર થઈ ગયું છે. પછી હવે આવું બધું હળગતું ઘર આપણે કેવી રીતે આનું, પછી આ ભાઈ મારા મોટા એક હતા લેખક. પછી મેં એને કીધું કે એ પેન્ડલ આવ્યા, બજારમાંથી પાઇનેપલ જ્યુસ આવ્યા, તૈયાર મળે ને, હાર લાવ્યા 2. મને કે આવું છું તેની પત્ની રોકડા પૈસે સાંભળ્યું. હવે શું કરવું આપણે એમ? એટલે મેં કીધું ભાઈ જો છૂટું કરશો તો તમારી પત્નીને કેવું મળશે, તમને કેવું મળશે, શું થશે? દીકરા દીકરીનું તો વિચારો, એનું ભવિષ્ય શું થશે? જે થઈ ગયું તમે કામ કરો, દુકાનની હરાજી કરી નાખો, અને ગામનું પાણી હરાવી નાખો, ગામમાં પગે દઈ મૂકવાનું, તમારી પત્ની લઈને હરાજી કરી નાખો, અને તમારી પત્નીને માફી માંગી આવો. એક ગુનો તો ભગવાન માફ કરે, મને માફ કરી દે બસ. અને તમારો ફોન 1 મહિનો એને આપી દે તો કે એવું કરાય ને, તો કરવું હોય તો કરવું. બિચારી માફી માંગી, જેને પગે લાગ્યો એની પત્ની રડે ને અમને હમણાં બેઠે આ પગે લાગ્યો ને, પગે એટલે પગમાં માથો ડારીને પગે લાગ્યો કીધે. અને હાર લાવ્યા હતા ને મેં તો અમાર નથી કરવા, તમે કે આમ પહેરી લો અને જ્યુસ પી લો, અમે અનપઢ બેઠા રાજી છીએ. અને જોઈન કરીને એની પત્ની રડવા મળી કે કાંઈ નહીં, આપણે છોટું નથી થવું, અમને હમણાં એમ જોશથી બોલાય. અને ભગવાનને દયા કરીને લાયસન્સ રિન્યુ થઈ ગયું, હવે આવી એવો પ્રેમ થઈ ગયો. જો માણસ થોડા નમી દે ને કાંઈક પણ, હવે તમે હગાઈ કરી તમારી પત્ની પર કેટલો બધો પ્રેમ હતો હગાઈ વખતે, હતો નહોતો? આખી રાત ફોનમાં વાત કરે, આપણે રોજ શું મેટર વાપરતા છે. પણ એના એક પત્ની 10 વર્ષ પછી હું કે ભાઈ છે માથું ખાત બોલ ન કરી, તું વખત બોલે હવે. પણ જો એલર્જી થવા મળે ભેગા રહીએ ને, એટલે માણસની ભેગા રહીને પ્રકૃતિના ઘર્ષણો થાય. અમારા સંતોમાં કેવું થાય, ભેગા રહીને ભેદ વધે, મહિમા સમજાય. અમે આવ્યા તો બધા સંતોનો મહિમા સમજાય આપણને કે કેટલો દાખલો કરે છે સંતો. રાત્રે 12:30 બધા તો મંગળામાં આવે, આમ કેટલી બધી ભક્તિ કરતા હોય. કેટલા સંતો 4 વાગે ભગવાનના ઘરે દર્શન કરવા, કથામાં બે આ કરે, બધા આપણે વ્રત ઉપવાસ, આ બધું અમારે તો જાતે ભૂગળા ધોવાના, પથારી જાતે કરવાની હોય, બધું કેટલું પીંજણ હોય. તમને તો અમારું બે દેખાય, ગાડીમાં ફરે રસોઈ જમે. કઈ એવું નથી, સંસારમાં દુઃખ છે પણ કોઈ આવ્યા અહીંયા કંટાળી કોઈ આવે છે બોલે ખરા, સંસારમાં કાંઈ નથી, કોઈ આવતા કેમ નથી? અને અમારામાંથી કોઈક થાકી જાય બિચારા મન જોડે તો તમારા કોક પર આવી જાય કે આ હેરો માર્ગ નથી, હાર માર્ગ દુનિયામાં ભગવાનનો માર્ગ છે. સહન શક્તિ મહાભારતમાં મોટી શક્તિ લખી છે. નમી દેવું, સહન કરવું, આપણે કાંઈ પણ બની ગયું તો ભૂલી જવું, આપણે એને મજા છે. પ્રમુખ સ્વામી મહારાજ બીજાના ભૂલી માફીઓ, લેખિત માફીઓ માંગી છે. કેટલા અપમાનો એમના થયા છે, કોઈને જણાવ્યું? કોઈ માટેના ભાવની, અવગુણની, કોઈ એલર્જીની, બધા માટે ભાવ, કોઈ પણ વ્યક્તિ માટે બધાને સમજી શકે બાપ. એટલે આપણે બધા એ સત્સંગમાં આવી છીએ, એ સત્સંગમાં એક ને એક માત્ર આવી છે કે આપણા કલ્યાણ માટે આવી છે. આપણે સમજણ અહીંયા કેળવવાની છે, આપણે પોતાની સમજણ કેળવવાની, બીજા સમજે કે ના સમજે એનું આપણે નથી જોવાનું. પ્રમુખ સ્વામી બોલ્યા વાય તો થશે હાય, બીજાને પ્રશ્ન કરવાના જ નથી. બીજાનું કોના હૃદયમાં કેવી નિષ્ઠા હોય, કેવી ભક્તિ હોય, કેવું ભજન કરતા, આપણે શું છે એમ જોવાનું. આપણે બસ સહન કરી લેવું, કમી ખાવું, કાંઈ પણ બની ગયું. નાની નાની વાતમાં આપણે નિષ્ઠ થયા કરીએ, આવી મોટી પ્રાપ્તિ થઈ આપણને. કેવા મોટા ભગવાન, સાક્ષાત સર્વે અવતારના અવતારી, એ પૃથ્વી પર એક સંસ્થા એવી છે ને ભગવાન પ્રગટ છે, મોક્ષનું દ્વાર છે આપણું. અને કેટલા બધા યજ્ઞ ને વ્રત કરે તો દોષો નીકળે નથી, મોટા આપણું એક ક્ષણમાં કાઢી દે આપણને. આપણે સ્વીકાર્યા એની દયા છે. પ્રમુખ સ્વામી બોલ્યા હતા, અમે સારંગપુર હતા ત્યારે બાબા પ્રદેશથી આવેલા, ત્યારે પ્રમુખ સ્વામી પોતે જ બોલ્યા હતા. બધા સંતો વિટાન સુરતી મંદિરે બેઠા હતા. બાપા કે કોકના મનમાં એમ થાય કે અમારી કદર નથી, કિંમત નથી. બાપા કે બેહવાની જ કદર છે, ભગવાન આગળ બેહવાની લાયકાત બની છે, એવું બાપા બોલ્યા છે. આપણે તો માયા છે, દોષો છે, સ્વભાવ છે,
અને આ તો મહારાજ બોલ્યા મને ત્રિકાળમય સપનામય સ્ત્રીનો ઘાટ થયો તો 500 પરમહંસોના સોગંદ છે. એ શ્રીજી મહારાજ આજે આ પ્રગટ છે પૃથ્વી પર. હું છે ને 2018 લંડન જવાનો હતો, ત્યારે મહંત સ્વામી મહારાજને મળ્યો. એ પહેલા પ્રમુખ સ્વામી મહારાજે ધામમાં જતા પહેલા 3 વર્ષ પહેલા મને વાત કરી. મને કે તમે દિલ્હી 10,000 અને જયપુર અઠવાડિયું કથા કરવા જાઓ. હું જઈને આવ્યો અને ભોજનમાં અમારો વારો હતો. અને પ્રમુખ સ્વામીને કીધું બાપા કે જઈ આવ્યા? મેં કીધું બાપા બધી કથા કરી આવ્યા. હવે એક હું માગું તમે આપશો? મેં તમારે ઘરે કાંઈ માગ્યું નથી, બધી માગ્યું જ નહીં. બાપા કે ના, તમે આપશો માગું તો? બાપા કે આવીશ. મેં ફરી આપી શીખી. મેં ફરી નહીં જવાનું, શિક્ષા બધી ના પાડી, વચન ભંગ નહીં થવાનું. બાપા કે નો થાવ. મેં તો સત્પુરુષ તરીકે વચન આપો. બાપાએ લટકું કર્યું, વચન આપ્યું. મેં કીધું તમે જે પ્લેનમાં ધામમાં જાઓ એમાં મને લઈ જવાનું છે, લઈ જશો? બાપા કે લઈ જશો. અને તમારા ભાઈ બંધ સરમ હોય છે કેમ ને લીધી? એ તો હાજરી નોંધે પૂછ્યું નહીં આવું છે. બાપાને લઈ લીધા, પણ બાપા ધામમાં ગયા લઈ તો ગયા નહીં અમને. સત્પુરુષનો વિશ્વાસ આપણે કર્યો છે અને લઈ ગયા નહીં. એટલે મેં મોટેરા સંતોને પૂછ્યું કે હું માગ્યું છું એ પ્લેનમાં, કે એ પ્લેન લઈને જ આવશે, પ્લેનમાં નહીં. તમારે એમ કેવું જોઈએ કે થોડે એવું ન હોય તો સમજી ગયા હોય બાપા છોકરા સમજાવી દેવાનું. પછી મહંત સ્વામીને મળ્યો 18ની સાલમાં, ગુરુપદે આવ્યા. પછી મહંત સ્વામી રૂમ બંધ કરી જૂનની 13 તારીખ અને સાંજે 4:15 વાગે બારણા બંધ કરીને હું અહીંયા જ આવતો હતો, અહીંથી જવાનો હતો મારા બાર. મેં કીધું સ્વામી એક પ્રશ્ન છે, જે હોય ગયો શાંતિ બે હોય, કાંઈ હોય તો કહો. મેં કીધું પ્રમુખ સ્વામી મને કીધું હતું કે હું પ્લેનમાં ધામમાં લઈ જઈશ તમે મારી જોડે, અને મને લઈ કેમ ન ગયા? હજી બોલું તે પહેલા મહાન સ્વામી કે ગયા હોય તો લઈ જાય, તમે સામે એ તો બેઠા છો. તો મેં કીધું સત્પુરુષો કાયમ રહેવાના, તમારે જવું ક્યારે? 10-20 પેઢી મારે લઈશું નહીં. મહાન સ્વામી કાયમે થશે તો લઈ જશે. તો મોટા પુરુષ છે પૃથ્વી પરથી જતા એક સંસ્થા એવી છે ભગવાન કરે છે, તો જ એટલું માણસો ખેંચાય. અને ખેંચાય નહીં, આવા હરિભક્તો લાવો કાઢી જાઓ. તે તિલક સાંડલો, પૂજા, 11, નિર્વ્યસની, પવિત્ર, નમ્રતા એટલી, આવો દાસ ભાવ, સંત, આ બધું ભગવાન પ્રગટ હોય તો જ હોય ને, કે કઈ ના હોય. આજે એટલા તમે સમર્પણ ને આવા આરતીમાં, કથામાં, ભજનમાં આપણો મોક્ષ આપણે લેવા આવે ને આવે જ. આપણે નહીં લેવા કોને લેવા જવાના છે? વિશ્વાસ રાખવાનો આપણે બધા. ડોક્ટરનો વિશ્વાસ રાખી હતી અંજયસિંહમાં, હું પેલું ખબર છે આપણે ભગવાનનો વિશ્વાસ રાખવાનો. બાપા એવા મળ્યા છે એટલે આપણે થોડા વર્ષ આપણે બસમાં બેસી એટલે રોદા તો લાગે, પણ આપણે ઉતરી ન થવું, નકર ઘર નહીં આવે. એમાં સત્સંગમાં થોડું બોલી જાય, કહી જાય, કોઈના સંજોગો નહીં બદલાય, આપણે બદલવાનું છે. દેશકાળ બદલાય, કોઈની પત્ની એવી હોય, કોઈનો પતિ એવો માથા મૂક્યો હોય, કંઈક નો કંઈક સ્વભાવ હોય માણસની, એ સ્વભાવ સહન કરવાના. એકાદશીના 50 કરોડ રૂપિયા હોય, રોજ 1 રૂપિયો ખોવાય અને આખો દાડો બળતરા કરી, બીજા દાડે 1 રૂપિયો ખોવાય અને આખો દાડો ટેન્શન રહે, તો 50 કરોડનો આનંદ ક્યારે લેવો આપણે? એમ મને આમ કીધું આમ કીધું, ભાઈ તો શેરડીનો હાંઠો ને કાતલે કો ગાંઠ આવે, આવ્યા જ કરવાના પ્રશ્ન. અમારા સંતો નહીં આવે, નથી આવતા એવું નથી, કેટલા પ્રશ્ન આવતા હોય. પણ પ્રાપ્તિ સામે જોઈને તમને 2 કિલો હોનું મળી ગયું હોય, કોઈ જોયા ન હોય. અને ઘરે જમવા જાવ ને બોલો શાક ફૂટી ગયું હોય, રસો વધારે હોય, દાળ પાતળી હોય, મીઠું વધારે, કાંઈ બોલો તમે, હોનું 2 કિલો મળી ગયું ને એનો આનંદ હોય બસ. એને પછી આપણે આખી જિંદગી લાડો થાય બસ. એટલે પ્રાપ્તિનો વિચાર કરીએ તો દુઃખ આપણને દેખાય નહીં. અત્યારે તમે લાઈનમાં પગે લાગો આવો અને લુગડા ધોવાનો ધોકો રાખ્યો બરડા મારે દોસ્ત તમે આવો ભાઈ. પેલા દાદા લુગડા હતા ને આગળ ધોકા હતા, ફાઈબર ના ધોકા, પણ મારે સારો એવો ફાઈબર નો દોસ્તી મારે. કોઈ આવે પગે લાગો, પણ એમ કે એક ધોકો મારવા દે એને 2 લાખ રૂપિયા આપશે, મારા કોથળો ભરી પૈસા. બોલો આખું ઘર આવું નહીં ધોકા. 2 દાડા હળદર સોપડી ક્યાં મળી જવાના? 5 લાખ લઈને જતા રહીશું. 10 લાખ માણાને પૈસા મળે તો ધોકા ખાવા તૈયાર છે. તો અક્ષરધામ મળે તો થોડુંક બોલી જાય, કહી જાય, આપણે જતું કરવાનું. પછી મન પાછું ન પડવું જોઈએ. અમારે સીતા માતા હતા, એની વાત ભગવાને કરી છે વચનાથમાં. આ સીતા માતાનું જે વચનાથ છે 11માં અમારી સંતોની શિબિરમાં સારંગપુરમાં સમજાવેલું છે. એ સમજણ જ ક્યારે ગઈ. સીતાને કોઈ જીવનમાં સુખ નહોતું. 18 વર્ષના હતા, મેરેજ કરીને આવ્યા ત્યારે, અને ફૂલની જેમ મોટા થયા છે.
અને એ ઋષિઓના લોહીમાંથી ઉત્પન્ન થયા છે. રાવણમાં એકલો કામ નહીં, પણ બધું હતું એમાં. લોભય હતો, ક્રોધે હતો, માન હતું, બ્રાહ્મણ હતો, વેદ ભણેલો હતો, 10,000 વર્ષ તપ કર્યું, મહાદેવને બ્રહ્મા પ્રસન્ન થયા, તો મન ભટકતું રહ્યું છે. અને ઋષિને કીધું તમે મને ટેક્સ ભરો. ઋષિ કે અમારે આગળ ક્યાં બિઝનેસ છે કે કાંઈ તો હશે ને. હજારો ઋષિ ભેગા થઈને આંગળીમાં ચેકા મૂક્યા અને કળશ ભર્યો લોહીનો. રામાયણની વાલ્મીક રામાયણની શરૂઆતમાં જ આ પ્રસંગો આવે છે. અને કળશ સીલ પેક કરીને 2 ઋષિઓને આકાશ માર્ગેથી મોકલ્યા. રાવણ સિંહાસનમાં બેઠા, આપજો આ કળશ અને કહેજો કે આ તમારો ટેક્સ છે. બધા હજારો ઋષિઓનું લોહી એ ખોલ્યું ને એનું મોત દેખાણું, ભય પામી ગયો. એને કીધું મારા રાજની બહાર તમે દાટી આવો. મિથિલા એટલે મિથિલ નામનો એક રાજા હતો, એટલે એને મિથિલા નગરી કહેતા. અને ત્યાં દાટવા ગયા ને જનક રાજા એ વખતે દુકાળ પડેલો, ઋષિએ કીધું તમે રાજા પોતે ખેતી કરે તો વરસાદ થાય ને જનક રાજા હળ ચલાવતા હતા, એમાંથી કળશ નીકળ્યો, એમાંથી સીતા ઉત્પન્ન થયા છે. અને એ રાવણને મોતનું કારણ બન્યા છે. સીતા માતા મેરેજ કરીને આવ્યા, સીધું જ કીધું જંગલમાં જાઓ. રામને કીધું છે 14 વર્ષ. પ્રશ્ન આવ્યા કે એના પરિવારમાં દિવ્ય પરિવાર, પવિત્ર પરિવાર, સમૃદ્ધ પરિવાર, સત્તાવાળો પરિવાર, કેટલા પ્રશ્ન આવી ગયા. રામ 1 કલાકમાં નીકળી ગયા, સીતા માતા ભેગા ગયા છે. હવે રામની ઉંમર 28 વર્ષની, સીતા 18 વર્ષની. મેરેજ કરીને ઘરમાં આવ્યા, જંગલમાં 14 વર્ષ. કોઈ દુનિયામાં બન્યું છે? અને હસતા મોઢે નીકળી ગયા. અને કઈક સુકાને કીધું કૌશલ્યા માતાને, તારે એવું નથી કીધું કઈ કઈ વરદાનમાં કેમ જાવ છું, મારા પિતાનો આદેશ શું ઘરમાં કઈ કઈ આદત નથી. રામ સીતા માતાએ પણ નથી કર્યું. માતાની વહુ તો આપણે પરસેવો છોડાય છે, બીટી કેમ લાગે મારા પતિ જંગલમાં કેમ જાય છે, પરસેવો છોડી જાય. આ બે સીતા પાવરફુલ હતા, પેલા બોલતી બંધ કરી દે. તમે વરદાન આપ્યા અમને પૂછ્યું છે? એ તમારા પતિ ના પ્રશ્ન. તમે શું કામ છે? અમારો ચોથો ભાગ થઈ ગયો છે, હાલો ભાઈ. અત્યારે તો કેટલી બુદ્ધિ વાપરે. આ પિયરમાં લઈ જાય આપણે નહોતા એને ભાઈ ઘર ગમે છે ત્યાં રહેવાય એની રેસ હોય જમી ગઈ તમારું. પણ કશું જ નહીં, સહન કર્યું. આવ્યા પછી પણ જંગલમાં મૂક્યા આવ્યા, એકલા ને 18 વર્ષ સુધી. તોય બ્રહ્મા જતા પહેલા બોલ્યા જન્મ અને રામ પતિ મળે. સીતાએ ડાયવર્સ લીધા હોત તો એનું નામ ન હોત દુનિયામાં. સહન કરવાનું, બધાને સહન કરવાનું. જેટલી સહન કરીને એટલું ભગવાન અનંત ઘણું સુખ આપે. હું બાપા બોલ્યા થાય સત્સંગ માટે, ભગવાન આપણા કલ્યાણ માટે સહન જ કરવાનું. યોગી બાપાએ 100 વાર માર ખાધો છે, 1 વાર ગરમ નથી ભાઈ. ઊંચા અવાજે બોલ્યા નથી, કોઈને જણાવ્યું નહીં, કોઈનો અભાવ લીધો નથી. તળાવે નાવા જતા કંતાન ઉપર હોઈ જતા, પણ એની જેવું હસવું કરોડપતિ શેઠિયાઓની નહોતું. આનંદમાં રહેતા, ખુશમાં રહેતા. બસ આપણે બધા એ જ કરવાનું છે. અમે સાધુ છે, સાધકમાં હતા ત્યારે અમારે કોઈ બોલી જાય કઈ જાય અસર ન થતી અને હોજી નથી પડતી. સંતોને બધા પગે લાગ્યા છે. આમ દિવ્ય ભાવને એટલો ઉત્સાહ હોય ને, આમ નવા હોય બહુ ઉત્સાહ હોય માણસ. પછી ધીરે ધીરે એમ ડીમ પડી જાય છે. ધ્યાન ન રાખી તો અમારે એવું હોય છે. નવા સત્સંગી થાય એ ગલત ભૂલું હોય, અવગુણ લેવાનું કે આમ કરાય, બધે જેમ કેમ કરવાનું હોય. પછી ધીરે ધીરે આપણે આગળ વધીને ત્યારે ઉઠતું પોઝિટિવ કે નેગેટિવ થવા મળે. અમે નવા સાધુ છે ને, અમને બહુ ઉત્સાહ હતો, બહુ જ. અમે 2 વાર પરીક્ષા આપી દીધી પારમસિક પ્રાજ્ઞાની, અને 500 કીર્તન મોઢે કીધે. ભણ્યા નથી બહુ, પણ અમને એટલું બધું આમ ફોર્સ ને નવા ગોવા ધોણે બહુ કહેવત છે. અને એની છે ને મહિનાના 10 અપા કરી નિર્જળ. એવું કે લીંબુ બીંબુ કઈ મળે નહીં, સાસના પાણા કહીએ. અને અમને વલાસણમાં તો ને લીંબુ નહોતા, વરિયાળીની સાસ એ નહીં. ડાયા ભગત ને સરમુલ સ્વામી કે લીંબુ લેવા ને કઈ કોઈ લીંબુડી નો ભાવે. વરિયાળ કોઈ કરે સાસ તો લેવો, દૂધ બધા ડેરી ભેજી કે એ લેવા જ ના જાય. અમારે નિર્જળ ઉનાળો હોય, 2 જણા પછી પધરામણી શરૂ છે. 10 વાગ્યા પાણી લીંબુ પીધેલું જે મેં તો પાણી પીવું પડે છે કે તેમ કઈ મળતા થઈ જાય. દાદા કે આવો મારા ઘરે પધરામણી. સરળ કે શરબત એવું કઈ બનાવતા નહીં, કે એવું થોડું પીવું પડે, સારું બનાવે પી લીધા. અને કાલ મેં 2-3 વાર કીધું આ પ્રેમવર્ધન સ્વામી એ કઈ મિક્સર નું પ્રસંગ કહેજો તમે બાપાના, અને થોડા કાર્ય કરો કે જ્ઞાન તો બધાને બહુ છે, પણ બાપાના પ્રસંગ કહેજો કે છે. જ્ઞાન તો બધાને ઘણું બધું છે, એટલે 2-3 પ્રસંગ બાપાને સમજણ ના છે આ બધા.
હવે એમની નવાને દવા અપા કરી બોચાસનમાં મુકાણા ને બોચાસનમાં ફ્રીજની કુલરની અને 10 સંતો શાસ્ત્રીમાં વખતના હરિસેવા સ્વામી, વિષ્ણુ સ્વામી, ગોપીનાથ સ્વામી ને બધા પતિત પાવન સ્વામી ને અમે સંતો બે જ નવા મુકાડેલા અને આખા મંદિરમાં એક મિક્સર મશીન. અમારે દવા પપ્પાને પાણા કરવાના ઉનાળામાં તો જાગી જઈ 2:30 વાગે તો નાવા બેસી ગઈ રાતના ઊંઘ આવે નહીં અને સીધું પાણી પેટમાં વાગે એટલે લીંબુનું શરબત પી. ફ્રીજ ના હોય એટલે આપણે વહેલું બનાવીને મુકાય નહીં હાજર. એક ભગત અંબાડતા કોઠા એ લોકમાં રાખી મિક્સર મશીન. અમે એનું બાણું ગખડાવી 4 વાગે મેં કહ્યું મિક્સર આપો ને અમારે આદુનો રસ કાઢવો છે. નવાઈને આપવા કરવા નીકળી પડ્યા છે એટલે મેં હું બગાડો થઈ છે. મેં તો તમે આપો ને કે તમને ન આવડે મેં શીખવાડી દો ને એકવાર તેમ ભણ્યા તો આવડે મને કે આ કોમ્પ્યુટર છે ન આવડે આદુ ટુકડા કરીને પીલતા ન આવડે શીખવાડે એ આપે જ નહીં ચાલે અને એ ઉતરે કેટલા વાગે 7:30 વાગે અને 8 વાગે તરત ભેગા થઈ અને 3 3:30 રાત જોતો ઘડિયાળ જોતો જ કરી આનો કેટલો અપા લાગ્યો રસનાથમાં મન છોડેલી પાછો અને સર્વમુખ પછી છે ને બાપા 88 નો પ્રસંગ છે. બાપા વિદેશ હતા મોટા મોટી ટૂર પ્રમુખ સ્વામી 88 ની હતી. તે બાપાને મેં કીધું બાપા અમે હાટું અમેરિકાથી એક મિક્સર મશીન લેતા આવજો અમને કોઈ કામ ન મગાવે એને સારું મળે એવું કઈ ન હોય મફત આવી જાય કોણ લાવી જાય આપણે તેની બસમાં ફરતા કઈ મળે નહીં. તે બાપા સાંભળ્યું ન સાંભળ્યું ને 10.5 મહિનાની વર્ષે બોચાસનમાં આવ્યા. 10.5 મહિનાની ટૂર હતી બાપા. રૂમ બંધ કરી અમને બેને બોલાવ્યો 2 દાડા પછી બાણું કંઈ કીધું મેં કીધું કઈ ભૂલ થઈ છે ડોઝ દેવાના છે કોઈ ભગત આવી છે. તે બાપા કે કબાટ ખોલી લાલ થેલો લાવો ને એમાંથી ચેન ખોલી ખોળા મૂકી મિક્સર કાઢ્યું બાપે 2 જણા આસાન કરો ખાસ અમેરિકાથી લઈ આવ્યા. બાપા કે પાણા કરો ને એનું કોઈ આપજો પાછા અને ભગતને ખબર પડી ને પેલા ભગત એનો વિષય ભગત હતો તે મને કે નવું બગાડ નાખશો તમે જૂનું વાપરો નવું મને આપી દો. મેં કીધું લઈ લેશું બાપાને કહી દઈશું અમારે આટલું પૈસા લાયા અમે 2 તાળા મારી પણ દેખાડી હતી ને હોય તો બહુ ભારે આપણે બહુ જ એવું કે આમ એટલું બધું આમ એ હોય ને આપણને. અને પછી તો શરબત એમ બનાવી સર્વમંગલ સ્વામી પછી પૂજા કરે બાજુમાં જગ મૂકી દે ભગવાને ધરાવી શરબતનો ભરેલો અને અડીને મૂકી ઉપર પ્યાલો ઢાંકણું નાખી પછી પૂજા કરે બાજુમાં. મેં કેમ શરબત બાજુ મૂકી પૂજા કરો વર્લ્ડ ડ્રેસ થોડું પછી પૂજા કરીને પી લે પછી મારી પૂજા કરવાની કે પેલા મન લાગ્યું ન હોય બરાબર આમ શરબત 1 પ્યાલો તો સોમ થઈ જાય 2-5 પ્યાલા પી તરફ લાગે કે આપણે હવે આમ થઈ ગયા. અને પેલા આજે પ્રસંગ કીધો ને બાપુભાઈ ક્યાં બેઠા આનંદ સંસ્થાને ભાઈ મને 2-3 વાર કહી ગયા આ પ્રસંગ કહેજો આમ તો થોડુંક જાણીતો છે પણ બાપાના લીલા ચૈતન્ય શાંતિ છે ને કૃષ્ણ ભગવાને માખણ જોયું 5000 વર્ષથી કહેતો કોઈ કંટાળો આવે જ નહીં. હવે આપણે અહીં છે પ્યાલો છોડી ગયો કીધું હોય તો સભામાં આવતા નહીં થઈ જાય રિજેક્ટ ન થઈ જાય બોલો. પણ ભગવાનના ચરિત્ર છે બધા દિવ્ય હોય એમાં કોઈ માયા ના હોય નિર્દોષ હોય. હવે એમ નવા હતા ને એટલે બાપા એમને 85માં લંડન લઈ જવાનું કીધું મને સર્વમંગલ સ્વામી. અમારે બધાની હગાઈ થઈ ગઈ મારી સોમપ્રકાશ સ્વામી એના લગ્ન થઈ ગયા સર્વમંગલ સ્વામી. બાપા કે 3 જણા થોડી જાતું થવા આવી ગઈ તે મેં કીધું અમારે તો કાસા લાયસન્સ આને તો લગ્ન થઈ ગયા પાકું લાયસન્સ. બાપા કે જે હોય તોડી નાખો પ્રમુખ સ્વામી તે 20 દાડા એની બદલીને પૂરી રાખે રૂમમાં અને હવે કાળું પડે મેં કીધું ઘરમાં રહેતા ભાવ મળે પણ અડે જ નહીં ને આમે બેહાડ્યા મેં આમે નહીં જોવા આખી રાત કથામાં છે દર 3 દાડે પ્રમુખ સાહેબ પત્ર લખે. બધા રાફડાઓ થઈ ગયા મોટા મોટા ઋષિ મુનિઓ તો આવી ગયા પાછા અને આ એટલી ડરતા રાખી એની પત્ની કે હું દવા પીને મરી જાઉં બીજે ન જાવ કે તમને છોડી એકા દવા પીશે થોડો કેસ થશે ઉપાય સાધુ નહીં થવાય આપણે કેમનું કરવું જેલ થાય કોબર. તે બાપાને વિદ્યાર્થી મળવા ગયા બાપા કે દવા પીતા મંદિર બધી બાટલી સ્પોન્સર કરીશું આપણે. પ્રમુખ સ્વામી કઈ બધી પીવા નથી ને કોને ધામા મોકલવા ન મોકલાય તો ભગવાન નથી વસ્તુ. સ્વામી કે પીવા વાળા કોઈ પૂછાય નથી કીધું એ તો બીમડાવે ખાલી આપણે સાધુ જ થવાનું છે. થઈ ગયું બોલે થઈ જાય તે અમે બેને બાપા કે આવો તમે લંડન અમારે ભેગા એવું કે લંડનમાં જાવ ને એટલે ચંદ્રલોકમાં આવો અત્યારે તમે અમને આફ્રિકા જઈને કોઈ પૂછે નહીં જઈને આવ્યા તો ક્યાં ગયા હું કહીશું તે પહેલા તો બહુ હતું એવું 85ની સાલમાં બાપાની સુવર્ણ ચોલા હતી લંડન પહેલી વાર જવાનું. અમે તો ઘરે બહુ ગામડામાંથી નાના સંતોથી મુંબઈ ભાડું ન હોય ઘરે અને પરદેશ લઈ જાય અમને પ્લેનમાં. મુંબઈ ગયા સર્વમંગલ સ્વામી તાવ આવી હતી 2 દાડે વાર પ્લેનમાં બેસવાની. મને કે તાવ ચડી ગયો બોલતા નહીં હો તમારું મહિને છે મારું મહિને છે
કહેવાનું જ નહીં ભાઈ. અને કેપ મારે કે હું કેપ મારે ખાતું નથી. મેં તો કોઈ ભૂલી ગયો રૂમમાં મારે આવતા નહીં થાય. પ્લેનમાં કહેવાનું તો નહીં, પણ પ્લેન ઉપડે ને પછી જ કહેવાનું, પછી કોણ ધક્કોમાં જવાનું. અને અમે ગયા. અને એની છે ને વચ્ચે એક વાત કરી દઉં. આ તો અમે સુરત હતા ને, ભૂલી ન જવાય છે. તે એક સાધુ મને કે સંતો બાપા ભેગા કરતા પહેલા એ કે પ્રમુખ સ્વામી જોડે અંગ્રેજી બોલો. મેં કીધું આવડે એને કહો, અમે કઈ ગુજરાતીમાં તાણી પડતી હોય અંગ્રેજી ક્યાં બોલવા જાય. એ કે તમે બોલો ને બાપા ખુશ થશે. મેં શું બોલવાનું છે? એ કે બોલવાનું છે ને ત્યારે હું શીખવાડી, ખાલી હુવા છે ને બોલવાનું. હવે શીખવાડીએ તો કોકને આપણે પૂછાય ગરજ છે ને. સંતો તો કેટલી ઘંટીનો લોટ ખાઈ ગયા, બહુ બધી હોય સંતો કે હું બાપાને પાણી પાડતો હતો ને, મને કે બોલો. મેં શું બોલવાનું? મારા કાનમાં કે હોમ સિકનેસ બોલો. ઘરે સારો થાય છે ને આનો બધો છે. 2 મહિના ધાણા પાણા કરો તો તારે કઈ લેવા જેવું, હું ફીટ થઈ જાઉં. બાપા મને આશીર્વાદ આપી દે કરો કે ના સરસ. મેં કે મારે બફાય છે, મારે બોલવું નથી. ડાયરેક્ટ પ્રમુખ સ્વામી કીધું કે બાપા જન્મ છે ને અંગ્રેજી બોલવું છે. બાપા પાણી પીતા અટકી કે બોલો બોલો. માને તો બોલો કે બોલવું જ પડે બાપા, બોલો હું બોલું. સ્વામીને ખબર આને હિન્દી નહીં આવડતું, હું અંગ્રેજી બોલવાનું. મેં તો હોમ સિકનેસ. સ્વામી કે અર્થ આવડે છે? આનો અર્થ એવું છે મને ઘર યાદ આવે. તમને ઘર આવડે છે? સ્વામી કે આનો અર્થ કોની શીખવાડ્યું? આની શીખવાડ્યું છે. સ્વામી જે કોઈ ભેખડે ભરાઈ છે. મારી સલાહ લેવી, હું તમને સાચી સલાહ આપી દઉં. બાપા અજાણે સલાહ નો લીધા સાંભળે કે અજાણે સલાહ નો લીધા. અજાણે કહેવાય તમે પરદેશ ગયા ને એટલે સાધુ હોય ને ભણેલા, અમે ભણેલા બધા સંતોને એક તો અંગ્રેજી અમારે શીખવું છે. અમારે કોઈ યુરોપને રેડી નાખવા ગમે તેમ કરી એની ભાડું વસૂલ કરી નાખવું. કંઠીના ઠેલા ભરી ગયા હતી એ વખતે શીખર મંદિરની ત્યાં વળી કોઈક આપે ન આપે. આપણે અહીંથી પૂજા બધું લઈ ગયા. અને એ કે હું શીખવું છે? મેં કીધું આપણે કંઠી પહેરાવી હોય તો પેલા કેમ છો તો પૂછવું પડે. એટલે મેં કીધું કેમ છો બોલવું હોય તો અંગ્રેજી કે હાવાયું કેવું તમારે. એના શું થાય કે કેમ છો એમ નથી. બીજું હું શીખવું? મેં કીધું બીજું એમ શીખવું ભગવાન તમને આશીર્વાદ આપે કે તમારે એવું બોલવું ગોડ બ્લેસ. ત્રીજું હું શીખવું? મેં ત્રીજું શીખીને તો પેલું ભૂલી જશું. 2 વર્ષ અને એમને ગયા ને અમારે 40 કલાકનો અવકાશ છે. હું ઠાકોરજી સેવામાં તો પંચાશે. અને બાપા નવડાવી પૂજા કરીને એ થાય, ઉકાળા પાણી પછી અમે પૂજા થાય. અને કેટલો પ્લેનમાંથી જમવાનું નહીં હાનથી. અને મોસંબીના જ્યુસ કાઢેલા. એમ કોઈ દે જિંદગીમાં પહેલી વાર મોસંબી પાડ્યું. લીંબુ નતા મળે, મોસંબી ફોટામાં જોવાનું હતું. અને એના પવારા ભરેલો ફ્રેશ આમ ખાંડ નાખ્યા હોય એનું સરસ. અને મોસંબી ને સંતરા. મેં કીધું સર મોસંબી તો આપણે છે ને 4-4 બધા જ્યુસ પી જાવ. ખીચડી મક્કો ગુજરાતમાં મળે, આપણે એ ખાવા જ્યુસ પહેલી વાર છે ને એલા યુરોપિયનો મંડપ નાખતા હતા. વળી પડે ને તે મેં કીધું 1 યુરોપને કંઠી બાંધીને આપણે પાણા કરવા છે. અને આમના મોઢે વળી પડતા છે. પાંચને ધક્કો માર્યો. મેં કીધું આ વાર્યું તો કાર્યકર દોડા દોડાવ્યા. સ્વામી બેન છે આ પાણા થઈ ગયા. અને આ બાપા કે તરત ગઈ પાછી. સ્વામી મને કે હું આવી મુહૂર્ત કર્યું છે. મેં કીધું સ્વામી વાહે છે હું ખબર પડે બેન છે ભાઈ. સ્વામી કે વાહે છે આગળ છે હું વર્ણન કરો. મેં કીધું ટી-શર્ટ પહેરેલું, ટૂંકા વાળ, જીન્સની શર્ટી, મનસુખ છોકરો છે. બાપા કે 2 છોકરાની માં એ શરીર પહેરે અડવું નહીં કોઈ જાય. અને બાપા કે અપ્પા પી નાખ્યું. મેં તો અપ્પા ચાલુ છે. મને કે હવે પીવા અડવાની કાંઈ બીજું અપ્પા પી નાખો હળદ ને હળદ. મેં કીધું નાહી ધોઈ લઉં અને પાણા કહી લઉં કાલ બીજો કરી 2 કરી. સ્વામી કે નહીં હળદ અપ્પા કરો યાદ રહી જાય કોઈ અડવા નથી. તો અપ્પા લાગે ને એટલે બહુ યાદ રહ્યા. તો મોટા પુરુષ છે. પછી એમ છે ને એમાં 91ની સાલમાં બાપા મને કે અમેરિકા આવો. મારે નથી આવવું. બાપા કે આવો. મેં કીધું મને છે ને દમનો રોગ છે ને મને શરદી થઈ જાય, ભેજવાળું ઠંડુ. અને મારી જોડે એક સાધુ લેવું પડે. માંદો પડું તો એ બિચારા છેલ્લી વાર પહેલી વાર ગયા હોય ને કે ફરવા જવું, દર્શને જવું. સ્વામી કે કાંઈ નહીં થાય. મેં મારે આવું નથી. નાયકા વાત કરી લે. બાપાએ વિદ્યાનગરથી પાછો મને ફોન કર્યો. મને કે મને મળવા આવો. તે હું ગયો ને. મને કે તમે આવો, વિશ્વાસ રાખો, કાંઈ થાય તો કહેજો, હું ભેગો છું. મને કહે તમને કાંઈ થાય કહેજો, હાલો આવો તમે. એટલે હું ગયો. તો મને જે નડે એ જ ખાવું. શરદી બધી કંઈક થાય તો કહેવા થાય કહેતા હતા મને કાંઈ નહીં થાય.
એટલે હું છે ને એવું જ ખાવ, ટાઢા પાણી ના આવ્યું અઠવાડિયું, શરબત પીવું, મેં 2 વર્ષથી દહીં નથી ખાધું, ત્યાં બધું ખાવ પીવું, પણ એકેય ગોળી ન લો તો મને કઈ થાય જ નહીં, શ્વાસે ના થાય, કશું જ ન થાય. 3 મહિના સુધી કાંઈ ન છું. મેં કીધું કાંઈ થાય તો બાપાને સંભળાવું છે, કહેતા કાંઈ નહીં થાય, શું થયું? તો કશું થાય નહીં. પ્લેનમાં બેઠા ને તરત બીજા બોલે, તરત શરૂ થઈ ગયું રિટર્ન. અને પછી 95 ની અંદર મંદિરની પ્રતિષ્ઠા હતી લંડનની. ત્યારે બાપાએ મને નવસારીમાં મને કીધું તમે લંડન જાઓ 2 મહિના પહેલા. તો મેં કીધું શેના માટે જાઓ? બાપા કે વિચરણ કરજો. મેં કીધું હાલ, બધે ફળ છાડી દેજો, યજમાન બનાવવાના, બધા પ્રતિષ્ઠાનો લાભ લેવા આવે, બધે સભા કરવા. મેં કીધું હાલ, અહીંયા કોઠારી છે વ્યવસ્થા કરી દઈશું. કોઠારી અમને 1.5 મહિનાનો કાર્યક્રમ લખી દીધો. લંડન મંદિર આવવાનું 1.5 મહિનાનું. અને દૂર દૂર પર આવે ને ક્યાંય ને ક્યાંય 300 માઇલ સુધી એ બધી અમને લખી દીધું અહીં જવાનું. ત્યાં માણસો ટાઈમ ના હોય ને એટલે આ ગાડીવાળા મૂકી જાય, મૂકી જતા રહે, ત્યાંથી પછી બીજા ગાડીવાળા અમને મૂકવા આવે. આ બધી આપણે ગુજરાતીની કથા કરવા જોઈએ. મારી જોડમાં અમૃત પ્રકાશ સ્વામી હતા, સુરતમાં બાળમંદિર ચલાવેલી, એમ 2 જણા કરી. એમાં એક મોજીદારના બેન છે જસુબેન, એને ડોક્ટર નિર્મલ તરીકે ઓળખે. એની મેરેજ કર્યા નથી, અત્યારે તેની બહુ મોટી ઉંમર થઈ ગઈ, પણ એ વખતે એની 55 કે 60 વર્ષની ઉંમર છે. એનું બધું પ્રોપર્ટી વ્હીલ છે ને એ સંસ્થા નામે કરી દીધી, અને બહુ મોટું નામ એનું ડોક્ટરોમાં, 2 માળનો બંગલો. પણ મેરેજ કરેલી ને એકલા રહે, એના ઘરે અમારે ઉતારો હોય, અમારી જોડે કોઈ યુવક નહીં, ગાડી મૂકીને જતા રહ્યા. બેન એકલા હોય એટલે અમે રહેવાય નહીં, એટલે એના ભાઈને દૂર બીજા વિસ્તારમાંથી બોલાવ્યા, પ્રવીણભાઈ. એ એવા ભગત ને બિચારા રોડ ક્રોસ કરે તો આપણે ધ્યાન રાખવું પડે, ભટકે આવો ભગવાન સિવાય કઈ યાદ ન રાખે. પછી એ બેને શું કર્યું, ફોન કરી બધાને ભેગા કર્યા, બહુ જણને, 250 માણસ, સાઉથી, બંગાળી, યુરોપિયનો, એ બધા ડોક્ટરો બધા મોટા મોટા ને કે અમારે ઇન્ડિયાથી વિદ્વાન સંત આવ્યા છે. આપણે તો હાવ થમ્સઅપ લીધું પડ્યા, વિદ્વાન સંત આવ્યા તે. પછી ધૂન પ્રાર્થના કરાવી હિન્દીમાં, અમૃત પ્રકાશ સ્વામી, 250 માણસોની સભા. અમે સત્સંગીમાં સભા કરતા 25 જણા 50 જણા હોતા. અને એક ભાઈ એલાઉન્સ કર્યું કે ધર્મગર સ્વામી અંગ્રેજીમાં પ્રવચન કરશે. એના ગુજરાતી નથી ને અંગ્રેજી ક્યાંથી આવડે? અને કોઈ આપણું નહીં, આમ ખાવાનો સત્સંગીની બેન છે. આ બેનને કહેવાનું જવાય, મેં તો મને અંગ્રેજી નહીં આવડે, કે બોલવું પડશે. આવડે નહીં ક્યાંથી બોલવું? તો ભાઈ કે હિન્દી બોલો, તો અમુક સાંભળે છે 50% હિન્દી, સાઉથ હિન્દી બધા. મેં તો જન્મથી બધે ફિલ્મ પાડી નથી, મેગી કોઈ મહાત્માને સાંભળ્યા નથી, મને હિન્દી હોય જ ખબર નથી. કારણ કે બોલવું પડશે ને પોલીસ આવશે, જેલ ભેગા કરી કડક થઈ ગઈ ભાઈ. મેં કઈ ગુનો કર્યો? એ કે તમારે ખુલાસો કરવો જોઈએ, ગુજરાતીમાં પ્રવચન કરવા નથી. હવે મેં કીધું મેં તમને ફોન કર્યા છે, જેની ફોન કર્યા મળો, એટલે માજી ફોન કરેલા. અને તોય પેલા ભાઈ આગ્રહ બહુ કર્યો, હાલો હાલો. મેં કીધું બાથરૂમ છે, એમ કીધું. સમજુ બાથરૂમ છે એવું થઈ ગયું છું. મારે શું કે બાથરૂમ હોય તો અંદર જઈને બેન કે 5 કલાક ખોલું જ નહીં, કે કોઠારી બધા આવી જાય મોટા મંદિરમાં, જે ખબર કરે આપણે ખોલવાનું નહીં. પણ એ કે બાથરૂમ નથી, હાલો હાલો. એ કે અમૃત પ્રકાશ સ્વામી કીધું તું ભાઈ હિન્દી બોલ્યા, થોડું બધા 5 દરરોજ કરું ટ્રેન. એ કે નહીં, હું હિન્દી ભજન ગાઉં, કથા ન કરું. અને મને હિન્દીઓને ખબર નહીં જિંદગીમાં, એટલે હું પરીક્ષા વાંચે ભોગવા મળ્યો. આખી જિંદગીનું ભેગું રડી લીધું, એટલો રેડ્યો નહીં. મેં જો સાધુમાં જાઓ તો આવું દુઃખ ન આવે, એવું થઈ ગયું. એટલો મૂંઝાઈ ગયા. અને 2 જણા આવ્યા ત્યાં પાછા, દર્દીને હાથ પકડી લીધા, એમ કીધું કે દયાલ ચાંદો કેટલી ધારી સ્ક્રીને છે કે રડે છે, છોડી દી આવો આવો રડે નહીં કે ટેસ્ટ પેપર ઋષિના લાવો. અને માએ ગોઠવી દીધું, હું બોલું હિન્દીમાં. પછી હું સાખી બોલ્યો, સંત બડા પરમાર્થી જાકા મોટા મન, तुलसी सबको देत है राम सरी का धन। एक घड़ी आधी में बुनियाद तुलसी संगत संग की कटे कोटि अपराध। समझ आती है બધા કે આતી है लेकिन અમે આતા છીએ। હાલો પછી જે પ્રાર્થના થઈ ને અહીંયા હાર્ડ પ્રાર્થના કર્યો અંદરથી ભગવાને નો સાંભળો જો સાંભળવું પડે એવી આમ રોમે રોમમાં અને હે મારા દયા કરો અને એટલો ફોર્સ આવી ગયો ને પેલા ધર્મેન્દ્ર આચાર્ય ને પેલા ઋતુમન એની કરતા ફોર્સ આવી ગયો એટલું મેટર આવે હિન્દીની એક ભૂલ નહીં અવા કલાક તાળીઓ પાડી એટલી બધા ઊભા છે તાળીઓ પાડી છે બધા કે ખોટા પીતા હતા તમે સરસ હિન્દી આવડે એ ભગવાનનો પ્રવેશ થયો પછી બાપા આવ્યા ને
તારે વિશ્વવિહારી સ્વામીના ઘરે જમતા હતા બાપા, પ્રતિષ્ઠા કરવા આવેલા ને બાપા, તારે મેં વાત કરી બાપા મારે આવું થઈ ગયું. સ્વામી કે હિન્દી બોલ્યા? મેં કીધું વાહ. કે બોલો તો હું બોલ્યા? હવે નહીં અહીં નહીં આવે. પછી અમે કોઈમ્બતુર ગયા હતા. કોઈમ્બતુરમાં બાપાનો ફોન આવ્યો. મને કે ગુજરાતમાં આવ્યા પછી હું તમારું પ્રોગ્રામ છે? સાઉથમાં સિટીમાં ગયા હતા. મેં કીધું કઈ છે નહીં. બાપા કે ભુજમાં જશો 2000ની સાલમાં 2000 અને બાપુ કરજો. પછી બાપા નહીં હતું 2002માં બાપા બધા મંદિરો બાંધેલા ને એની પ્રતિષ્ઠાઓ કરવાના અને આપણે એના ગામ બાંધેલા ઘણા બધા 53 જેટલી સ્કૂલો બાંધેલી અને એ ગામનું બધું એ કરવાનું. પ્રમુખ સ્વામી મને કે બધા ગામમાં એક એક જાહેર સભા કરી આવવાનું, એક રાત રોકાય એટલે સત્સંગીને છે ને થોડું વાતાવરણ થઈ જાય. આમ કીધું સારું જઈશ. મેં વિચરણ કર્યું ત્યાં હું આત્મા પ્રકાશ સ્વામીને. પછી બાપા આવ્યા રોહિતભાઈ શાહ ને ત્યાં ગાંધીધામ જમતા હતા. મેં ડનોટ કર્યા. સંતો બધા 20-25 હતા. બાપા કે કેવો સત્સંગ થાય છે કચ્છમાં? મેં બહુ થાય છે. મને કે તમારે જેવા ફરવા આવી જાય તો સારું કાયમ માટે. પહેલા મને કીધું મહિનો દાવા હતો કાયમ કચ્છમાં જવું ને એટલે આમ આપણે ઓછું ફાવે. ત્યાં અમને ગુણાતીતપુરમાં ગયા ને એક ભાઈ શું કે ભૂતળી ખાવા અમારા ખેતરમાં ભૂતળી ખાવા 10 ભાઈ નામ ગુણાતીતપુરના કાર્ય. ભૂતળી શું છે આપણે પૂછી જાવ ખબર નહીં પડતી હોય એટલે પૂછાય તો નહીં. હાલી લઈ ગયા ખેતરમાં બપોર વચ્ચે મગફળી શેકીને લાવ્યા. ભૂતળી કા ભૂતળી કહેવાય. અને ત્યાં કઈ ભાખરીનો લોટ બી આખા કચ્છમાં એનો ખાણવા જવું આપણે હું ખાવી નહીં. સંતોય બહુ આવે જાય એટલે બાપા કે કાયમ આવી જાય. હું તો હેઠું જોઈ ગયો કે આ નહીં ના આવી કે છે. પછી 20 દાડા બાપા ભેગા ફર્યા અને પછી માંડવીની અંદર સુરેશભાઈ મહેતા હતા મુખ્યમંત્રી ગુજરાત રાજ્યના એક વખત. એને ઘરે બાપા ઠાકોરજી જમાડતા હતા. બાપાને આ બાજુ આવવા અને 2 દાડાની વાત હતી અને રાત્રે જમીન બાપા ભૂજ જઈને હોવાના હતા માંડવીથી. તે બધા કે બાપા તમે કચ્છને લીલો સમ કરી દેજો સત્સંગથી અને બહુ ભીડો બેઠો તમે. હવે અમને કાંઈ માગતા નથી પણ જન્મ હોય તો અમને કચ્છ ખાતે આપી જતા. એટલે રામજીભાઈ છે ને કંપાલાના એટલે સંતો એમાં એક બાળ સંત ચલાવતા નહીં તો મૂછાથી આ બાપા મેં બે જ આપણે ભેગું રહેવાનું સાથે અને હું એટલું જોઈ ગયો. બાપા કે કાયમ તો નહીં આપી પણ વર્ષે મહિનો આવી જશે એવું પ્રમુખ સાહેબ બોલે. દર વર્ષે મહિનો આવશે. પછી મેં કીધું મહિનો નહીં આવું. બાપા 6 મહિને 15 દાડા બીજા 6 મહિને પણ 2 ભાગ કરો. બાપા કે બરાબર છે. અમે ભુજ ગયા પત્ર એટલે પૂછતા આવ્યા છે. એક કથાકાર બાજુમાં એ પથારી કરી 1 ફૂટ રાખી અંધારું ધુમાળા 2 ફેરવી હું અને મોઢાને મોઢું વડાડી દીધું. મને કે તમે છો જ્ઞાન તો બહુ કરો છો આજ્ઞા તો પાળતા નથી. સીધું તો કુંભળું બેસા પર ઇન્જેક્શન મારી એમ સીધું. મેં કીધું હું આજ્ઞા નથી પાળતા. એ કે બાપાએ મહિનો કીધું તમે ડાપણ કરવાની શું જરૂર છે? મને કહે છે 2 ભાગ કરો 1 ભાગ કરો. કથામાં તો સમજાવો છો મોટા પુરુષનું વચન અધ્યયન. હવે રાત્રે 12:30 થયેલા કોણ કથો કરે જોશું. પછી બાપા નાસ્તો કરવા બેઠા ને મેં ગૌ મૂકી દીધી મેં બાજુમાં. પેલા બોલ્યા હતા ને હાજી એની રીઝો છે એટલે જગ્યા રાખી એ વાહે બેઠા. આવો ને પ્રકાશ વંશા તો કે ના બરાબર છે. અહીંયા આગળ આવો ને. બાપા કે ભાઈ આવી જાવ ને આ વચ્ચે બોલ કરે પ્રકાશ વંશાય એ મારી બાજુ બેહારે પહેરી ગઈ. પછી બાપા છડો કર્યા. મેં કીધું સ્વામી હું કચ્છ ખાતે કાયમ લઈ જાઉં છું. સ્વામી કે ના મેં ક્યાં કીધું તમારી આજ્ઞા હોય તો મારે સામાન લઈને જ આવ્યો પડતું અને હું આખી જિંદગી રહીશ રાજી થઈ જઈશ. બોલો તમારી આજ્ઞા રહી જાઓ. બાપા કે ના તો મેં કીધું બાપા વર્ષે મહિનો આવીશ. મેં વળી 2 ભાગ કીધા. સ્વામી કે તમને સારો વિચાર આવ્યો 2 વાર પહોંચને લાભ મળે. તમારે મંદિરો ગામડે ફરવાનું કઈ પાટો મને બરાબર છે તમે કીધું. તમારી આજ્ઞા શું છે? બાપા કે મારી આજ્ઞા એ છે કે તમે 6 મહિને પણ આવજો. મેં આ સ્વામી એમ કે આજ્ઞા પાડતા રહેતા તારી આ બેઠા તો સ્વામી કે તને કોની ડાયા કર્યો આજ્ઞા પાડે ન પાડે તમને સ્વામીને ન જાય. મારી મને કે તમે જો બાપાને રડાડી દીધા. મેં પણ તમારે અમારી બેની વચ્ચે પડવાની જરૂર નથી. સ્વામી જાણે જે કરે મારું મોક્ષ વિચાર તો મારો નહીં થાય. તમે ક્યાં મારો મોક્ષ વિચારો તે પછી કે સોરી કે જતા બિચારા. પણ મોટા પુરુષ આગળ છે ને આપણે જોઈ નાનું મોટું છે ને કાંઈ નું કઈ આઘાત કરે કાંઈ પણ બાપાને પાણી પાવા ગયો પહોંચ્યા છે તે પેલા પાવા હું 10:30 પાવા જાઉં. બાપાને તરસ ગમે તે જવા કે લાગે ફિક્સ ટાઈમ 10:30 પાવામાં તે હું ભેગો રહ્યો ને પાણી પાવા જાઉં. એક વાર વચ્ચે વાત કરી દઉં નડિયાદમાં છે ને સેવક મને કે નવા ધોતી આપો બાપાને. હું મને નવો મને કઈ પૂછ નહીં નવું બાપા નહીં પહેરે. તે નડિયાદ મેં એક ભાઈ ઘરે ઉતારો નદી મેં પહેરવા સેવક બાજુનું જ હતા.
બાપા પાટલી વાળતા વાળતા મને કે નવું લાગે છે. મેં કહ્યું નવું છે. જૂના કેમ ગયા? મેં નવા જૂના તમારા શરીરે ઢાંકું છે પહેલો છે. આ ભાઈ બહુ જ્ઞાન થઈ ગયું લાગે છે. સેલો કેમ ગયો? બોલાવો. મને કે આગ્રહ કરો. હું ન બોલું, મારી ઉપર તો અકળાય, તમારે જે કરવું હું ક્યાં છેડવાનું છું? આપણે ખેંચી નહીં ખોટું કે જૂના ઓછા છે મોકલ્યા. બાપા કે બપોરે આવશે ને તો બપોર સુધી આમને બેઠો છો હું જશે નહીં પૂજા કરવા. પછી જૂના કાઢીને આવ્યા. એ પહેરે નવા પહેરે જ નહીં કરું સ્વામી. એટલે પાણી પાવાનું હતું ને, ધોતિયા પહેરાવાની પાણી પાવાની સેવા મળે. તો પાણી ધર્મચરણ સ્વામી કીધું કે મારે 10 મિનિટ 5 મિનિટ લેટ થઈ ગયો છું. બાપાએ પાણી પીધું કે બાકી છે? સ્વામી સાંભળે હો, નીચે ગાદી નાખીને ગાદી પર પત્ર લખ્યો કે એના બાપાએ કીધું નથી, મને ખબર નથી રહી. કંઈક બાપાને પૂછી લઈએ, બાપાને પૂછાય નહીં એવું કીધું કે તેમ લઈ આવો. કંઈક ઉપર લેવા જવું કાં તો વાટકો મૂકવા જવું, એની કરતાં પૂછી લે બાપા તો ઘરના છે. આપણે પ્રમુખ સ્વામી કે તમારે ઘરવાળો છો? ઘરના છે એમ નહીં આવે. દુઃખની ટપાલું લખતા લખતા આનંદ કેટલો કરે બાપા. અને પોચાસનમાં છે ને ત્યાં આગળ સાહેબ મને કે તમે પારણ વાંચવા બેઠો અને બેસશો. મેં કીધું હા હું બેસીશ. તે વ્યાસપીઠ ઉપર બેઠો. 1500 માણસો, 1300 માણસો, 20 સંતો, પ્રમુખ સ્વામી હતા. અને હજી તો મને ચંદનનો ચાંદલો કર્યો, હાર પહેરાયો, નાળાછડી બાંધી મારા નામનું એલાઉન્સ જો અને સંત એનું કરે મારી બાજુમાં. મને તો ઉતરી જાવ તમે એ રે આનંદ વિચાર મારે કથા વાંચવી. હવે આપણે માન તો હોય થોડુંક મેં વાંચ્યો પહેલા ઉતરી ચાલો ઉતર ના કરતા હવે તો કરવા જેવી 15 મિનિટ પછી ઉતારે બરાબર તો તરત મને ઉતરી જાવ. એટલે આપણે બોલાય તો નહીં, બધી કથા કરતા હોય એટલે કંઈ ડફટ કરે નહીં. એટલે આપણે ઉતરી ગયા. બપોરે પ્રમોશન કીધું બાપા આ સબ બેઠા હતા. મેં કીધું આને આવવું હોય, કથા કરવી હોય તો વહેલો આવું જોઈએ, મને ચાલુ ઉતારી છે તરત. સ્વામી કે એવી વાત ન કરો, માંડીને વાત કરો. મેં કીધું મને ત્યાં આગળ કીધું એટલે હું કથા વાંચવા બેઠો. મને ચંદનનો ચાંદલો મારું પૂજન છું, હાર પહેરાયો, નાળા ચડી. બાપા કે સંતો કેટલા? તમે 20. હાર કેટલા પહેરાયો? મને એક નહીં. એટલો લાભ ન મળ્યો તમને બાપા? બાપા છે ને સમજે ના આવે, બીજું કઈ ન કરે. એ સંત છે ને નડિયાદમાં તો ત્યારે આવ્યા અને એક સીપી પટેલ હતા મામલતદાર. મેં કીધું તમારા દીકરા દીકરીને જે રાજીનામું આપી દો, નોકરી કોના હાથે બધું કરવાનું છે સેવા. મેં જે મુસલમાં બે ચોપડી વેચવા મામલતદારને. એ મને કે મારે ઘરે પ્રમોશન પધરાવણી કરાવો. એ ના પાડી, બાપા નહીં આવે. બાપાને ઉંમર થઈને તકલીફ હતી થોડી. એ પેલા વિદ્યાનગરવાળા મેં સંત કીધું નહીં બેઠા કે હું કરી દઈશ. પેલા કીધું તમારા વચન મેં નોકરી મૂકી દો, તમે મારું કામ ન કર્યું. આ સ્વામી કહી દીધું. પાછા એ જતા જતા મને શું કે પ્રમોશન કહી દીધું આના ઘરે જવાનું નથી. તમે આ ને આ પાડો, બાપા મારે કહેવાનું. હું નહીં કહું કે હું કહી દઈશ. બીજા દાડે આવ્યો ને પૂજામાં તો પ્રમુખ સ્વામી કે આના ઘરે ચીપીને ઘરે જવાનું. બાપા કે તમને ખબર છે મને ડોક્ટર ના પાડે. હું કે જતો નથી. સ્વામી સીધું ના પાડી દીધું. તે પેલા જતા જતા મને કે તમે સીપી ના પાડી દીધું. તો આમે છે મારે ના પાડો તમારે ના પાડવાનું. અને એવો ધંધો નહીં શીખવાડો. પછી સ્વામી મેં કીધું સ્વામી એની તૈયારી કરી છે ને? ના સ્વામી કે હું ના પાડી છે. સ્વામીને એટલું બધી આમ પાવરફુલ ને એ સોસાયટીમાં 8 સત્સંગીના ઘર રહેતા હતા. જો આ પાડે તો બધા તૈયાર થઈ જાય. એટલે પ્રમુખ સ્વામી નીકળતી વખતે છેલ્લે મને કે ઘર જોયું મેં તો આ બાપા સીધા એને ઘરે ગયા અને પગલા કરીને ગાડી બેસી નીકળી ગયા. જવાનું હતું પણ અગાઉ નતું કહેવાનું બાપા. એટલે પ્રમુખ સ્વામી મહારાજ છે ને એટલે એ સંતને કથા કરવા બેસી જાય ઓછા ધર્મ. અમારો રાઈટ પહેલો કહેવાય, એમ ઓછા ધર્મ નહીં. એટલે કથા અમે બેમાં જ કોઈ કરી હું સર્વમંગલ સ્વામી એનો વાંધો નહીં, પણ એ કથા કરે ને એમને ન ગમે. કારણ કે પ્રમુખ સ્વામી બેઠા હોય ને એટલે અમને કથા કરવાની બહુ મજા આવે, બહુ મજા. બાપા બેઠા હોય જોડે એટલે કથા કરવાની બહુ જ ઉમંગ હોય. કોઈ બે આમ આવી કરીએ આમ બાપાને હસાવી મજા આવે. એટલે એની બે મીટિંગ કરી કીધું આપણે છે ને એને કથા કરવાની કીધી. આપણે બે અમને ધૂન બોલાવી બેસી જાવ વ્યાસપીઠ કીધું પહેલા આપણે. અને એટલા બાપા દર્શન કરવા નીકળ્યા. ઉતારા ઓફિસ આજે છે ને 50 રૂમમાં. સ્વામી ઉભા રહી ગયા. સ્વામી કે અંદર કોઈ છે બોલાવો તો. અને 2 જણા ગોષ્ઠી કરતા હતા. સ્વામી કે પેલા ભગવચરણ સ્વામી આવે તો કહેજો પાછા કથા કરે. ના પડે તે બે આગ્રહ કરજો પાછા એ કથા કરે. બે જો બિહાર ગયો બાપા જાણે કે હું પ્લાન કરે. સ્વામી આમેથી કે આવું કરતા થાય. બાપા તો અંતર્યામી તો એવા તો કેટલા પ્રસંગો અનુભવ આપણે થયા છે. છેલ્લી વાત 1 મિનિટ રહી છે. રોટલી હતી ને ગરમ ગરમ ખડોદી ગામ યોગી આપણે ભદ્રેશ સ્વામીની સેવામાં છે ને એના ઘરે તે એક ભાઈ ગોટ લાયેલા તબલામાં, રોટલીનો ગોટ. ખબર પસંદગી કેવો લાયા ખડોદી ગામ. અને મોહન સ્વામી ડોક્ટર સ્વામી ત્યાં આવ્યું છે. 3 સદગુરુ 25 સંતો એને ઘરે બેઠા જમવા. મારી જગ્યા રહી નહીં. આપણે આવી જાઓ અહીં મારી બાજુ બેસી જાઓ પાટલો ખાઈ. મારા ગોઠણ પર ગોઠણ ચડાવી જાઓ પ્રભુ સ્વામી. ખસખાસ ન રાખતા. આપણે બેસી ગયા પછી
અને પછી એક રોટલી આવીને આવી વાયસર જેવી કુટેલી ખેંચો તાતલ આવી કાપાઈ ગયા ખેંચો લાવી મહેંદાનો ખબર નહીં કેવો લોટ પી લાયા છે બીજા ઘરે જ લોટ આવ્યો નિર્દોષ યોગી સ્વામી કર્યા. પછી હજી મારા મનમાં વિચાર આવ્યો કે આપણા ભાગમાં એવી સવળ રોટલીને પ્રમુખ સ્વામીને ગરમ ગરમ ફૂંકા મનમાં આવું કોઈને સામે જોઈ નથી આમ કે બાબા એનામાંથી મારા મૂકી દીધી હરકું છે આપણે બાબા કે મનસુબા કરતા નહીં તમારે મારે હરકું છે એના પતર નથી મારા પતરમાં મૂકી. પછી ગરમ દાળ આવીને બાપા કે એ ડોયા જન્મગલને નાખો ને એક ડોયો મારા નાખો ગરમ ગરમ દાળમાં ફૂટાડી રાખો ને ધોઈને બોલો પછી ઢીલી પડે ને ટૂંક થઈ ગઈ. તો સ્વામી બાબા હતા ને એ બહુ બધા પ્રસંગો હદ વગરના પણ બાપા અંતરિયામી રીતે બધું જ બહુ જાણી જાય ઇન્સ્ટન્ટ જાણી જાય. એક ઘરે તો બધા બહેનો બહુ આવેલા ને અને હાકર બની ગઈ કોઈ નીકળી ન જાય અને ખોલવી રહી ગયા ને નીકળી ગયા ભાઈ ઘરના માલિકે ભેગા ને ભેગા ઘરે કોઈ નહીં પુરુષ પણ 15-20 બહેનો ને આવી ગયા દર્શન કરવા એમની બહારથી બેન કીધી આવી જાય તો બહાર નીકળી જાય અફા પડી જાય આટલું બાવને બારે જ પાછળ હતું બાપાનું પધરાવણી અને ત્રણ પધરાવણી થઈને મારા મનમાં વિચાર આવ્યો કે ભલે હાકળ ખોલવા રહી ગઈ બહાર તો કોઈ છે નહીં ઘરમાં બીજું. પ્રમુખ સ્વામી પાછા બોલ્યા આગળ ચાલતા હતા પધરાવણી મારો હાથ પકડી નન કે બેનેનો બહુ વિચાર ન કરવા આપે એવો ખખડા છે કોણ છે કોઈ નહીં કરે જાણી જાય કે તરત મનનું આપણે ભગવાન સામે મનમાં બોલી છીએ ને ભગવાન સાંભળે છે જ નહીં પણ બજારમાં મનમાં આપણે વિચારી ભગવાન સાંભળે છે જ નહીં પાછા મનમાં બધું ભગવાનના કેમેરા મારી તમારી ઉપર છે. આપણે ભગવાનને રાજી કરવા છે તો સહન કરીએ નમી દઈએ મોટા પુરુષની મરજી પ્રમાણે રહીએ આવા કંઈક નાના મોટા પ્રસંગ બને એમાં શાંતિ રાખવી આપણે કાંઈ બની ગયું તો જતું કરવું આપણે કોઈ ઘરમાં બગાડવા નુકસાન કરવા નથી આવ્યું. 2000 માળાનો 2200 માળાનો જલેબીનો આથો નાખ્યો નડિયાદ અને પ્રમુખ સ્વામીની હાજરી બધા જલેબી દેવાઈ હતી અને સાહેબ જેવો સેવા કરવા આવ્યા રખોડામાં આથો તો ગંધાય એટલે કોકને એમ થયું કે અમે એઠવાડો છે ગંધાય છે ગટરમાં ગોળે ત્યાં ઉઠકી મૂકી દીધું સેવા કરી દીધી. પ્રમુખ સ્વામીને વાત કરી ત્યાં આગળ સ્વામી કે બાપા આ 2000 માળાનો આછો ઢોળી નાખ્યો ને આવું છું બાપા કે ખાઈને ગટરમાં જવાનું હતું એક કરોડ એવું થતું હંભાતું નહીં. હવે આપણે બધા દૂધ ઉભરાનું ધ્યાન રાખવું આમ બોલાય નહીં કાંઈ નહીં જેને નુકસાન જોઈને દુઃખ જ શું હોય એને આશ્વાસન દેવાનું હોય. અમારા છોકરા ટેબલ ઉપર છે ને કાઠિયાવાડમાં બેહી રહું કે તો પડીશ તો મારીશ તો દવાખાને લીધો કે મરાય પડે. ઘરમાં કંઈક બની ગયું કહી ગયું લેટકો કરતા શીખવાનું જતું કરવું બધા ઉપર ભાવ હારો રાખીએ તો આપણે પણ બધા ભાવ હારો રાખે માનને કરવાનું હું બધા વખાણ કરે પણ આપણે ખબર નથી આપણું લેવલ શું છે અને જયારે માન જતું રહેશે ત્યારે બધા દુઃખી થશે એમ કરતા એમનું સારું છે જે છે ભગવાને પ્રાર્થના કરી અહમમાં મતલબ ન આવે અભાવ પણ ન આવે અને બધાના દાસના દાસ થઈને જે રહે સત્સંગમાં ભક્તિ એની ભલી માની ભલી ભક્તિ ભગવાન કે એની માની જે દાસ થઈને મહાન સ્વામી ગાદી આવ્યા ત્યાંથી એક વાત કરે દાસના દાસ થઈને રહેવું સંપ રાખવો અને બધા વિશે સારો ભાવ રાખી અને આપણે ભગવાનને રાજી કરી શકીએ. પ્રાર્થના બોલો સ્વામિનારાયણ ભગવાન.